Don't react. Be careful to respond. The person or the situation or the time. You are not a robot. You are not a react machine. When you react, automatically you will be loser and opposition will be winner. સમય, સંજોગ અને વ્યક્તિઓ સતત સ્થિર મનગમતા કોઈના રહ્યા છે? મહાપુરુષોના પણ નહોતા રહ્યા. તો એક સામાન્ય માણસ ન રહેશે એ અપેક્ષા વધારે પડતી છે કે નથી? આપણા પણ નહીં રહે. આપણને સમય સાથ નહીં આપે, સંજોગો સાથ નહીં આપે. વ્યક્તિઓ તો કોઈને આપ્યો છે કે આપણને આપશે? How another person can operate you with switch off and switch on technology? You are not a machine. કોઈએ જરાક તમારા વિરુદ્ધની સ્થિતિ બનાવી કે કશુંક કહી દીધું કે કંઈક એવું કરી કાઢ્યું અને તમને ખેંચી ગયો જ્યાં એને લઈ જવાતા ત્યાં. એણે નક્કી કર્યું હતું તમને ગુસ્સાની ખાઈમાં ગબડાવી દેવા. તમે તમારું શાન ભાન ભૂલી જાઓ, તમારો શબ્દનો કાબુ જતો રહે, તમારા વિચારો, તમારું વર્તન બધું જ એણે જે નક્કી કર્યું હતું એ દિશામાં જતું રહે. કમાલ છો. તમે પતંગ છો કે જેની દોરી કોઈ એક મુફલીસના હાથમાં છે, જે ઠમકા મારીને તમને ડાબી બાજુ ખસેડે, જમણી બાજુ ખસેડે, ગોથ મરાવે, થોડે ઊંચે મોકલી આપે, થોડો નીચે લઈ જાય. તમારી જિંદગી આ છે? ના ના, બનશે તો બધું જ આવું જ ન ગમતું જીવનમાં કાયમ. પણ તમે છો. યુ આર યુનિક વન. યુ આર બેસ્ટ. તમે કેવો રિસ્પોન્સ કરો છો? એક ગામમાં બુદ્ધ પ્રવેશે છે અને એક માણસે ગાળ દીધી. બુદ્ધ ચૂપ રહ્યા. પછી થૂંક્યો એમની ઉપર. બુદ્ધે પોતાની શાલથી ચહેરો સાફ કર્યો અને પૂછ્યું, ભાઈ બીજું કંઈ કહેવું છે કે હું જઉં? એ જતા રહ્યા. બીજે દિવસે અચાનક એ માણસ દોડતો આવીને બુદ્ધના પગ પકડીને રડવા માંડ્યો
અને માફી માંગવા માંડ્યો. બુદ્ધે તરત માફ કરી દીધો. એ ગયો. પછી શિષ્યોએ પૂછ્યું, આને તમે માફ કર્યો? ગઈકાલની વર્તન તમે ભૂલી ગયા? એને કીધું, ગઈકાલનો એ જુદો હતો, આજનો એ જુદો હતો. હવે હું ગઈકાલે હતો એવો આજે હું કેવી રીતે રહી શકું? એને જે કરવું હતું, ગાય બોલવી તે બોલી લીધી. મેં તો પકડી નહીં ને. એને થૂકવું હતું, હું સમજ્યો વરસાદ પડ્યો, વાત પૂરી થઈ ગઈ. હા, હું પણ સામે ગાયો બોલ્યો હોત, હું પણ મારી પર ઉતરી આવ્યો હતો થૂંકવાળી ઘટના પછી, તો એ જે ઈચ્છતો હતો એ સાબિત થઈ જાત. બટ હાઉ આઈ રિસ્પોન્ડ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બસ જિંદગીમાં આવું બન્યા જ કરશે. પળે પળે જિંદગી દરેક વાંક ઉપર વાળતી જાય છે, બદલાતી જાય છે. એ વખતે આપણે કેવું વર્તન, વિચાર, શબ્દ આ બધું કરીએ છીએ, એ જ આપણું ચારિત્ર્ય છે, પ્રમાણપત્ર છે.